સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। જતીનજી, આપનો ક્રૂડ પર કઈ રીતનો મત રહેશે? ઝરના જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન જે છે ને એ એક ફેઝ આઉટમાં હતું। 5700 પાસે એક મેજર રેઝિસ્ટન્સ હતું બિફોર જે આપણે આ ઇઝરાયલ ને ઈરાન ને યુએસ નું જે કોન્ફ્લિક્ટ જોયું છે એના પહેલા આપણા એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો 5700 એક મેજર રેઝિસ્ટન્સ ફોર્મેશન હતું। અને ત્યારબાદ આજે ડિસ્ટ્રપ્શન આવ્યું બીકોઝ ઓફ કે વોરના કારણથી ક્રૂડની સપ્લાયમાં પ્રોબ્લેમ થઈ શકે છે। સ્ટેટ ઓફ હોર્મ્સ જે છે ક્યાંય ને ક્યાંય એક રીઝન બની શકે છે કે સપ્લાયને છે ડિસ્ટ્રપ્શન થઈ શકે છે। બટ એ બધી વસ્તુનું વેલ્યુએશન થયું નહીં અને હવે આપણે જોઈ રહ્યા છે કે પાછું એ જ વેલ્યુએશનના આજુબાજુ ક્રૂડના પ્રાઇસીસ આવી ગયા છે। એમસીએક્સ પર ખાસ કરીને આપણે જે લેવલ્સ જોઈ રહ્યા હતા ત્યાં જ આજુબાજુમાં જ ટ્રેડ કરે છે 5700 ના નીચે। સો મોરલેસ આ પ્રાઇસિંગ જે બી થયું છે હવે મને લાગે છે કે અહીંયાથી રેલી જે છે ક્યાંય ને ક્યાંય એક રેન્જ માર્કેટના અંદર રહેશે। ડિમાન્ડ સપ્લાયનું જે બી એંગલ બને બટ એટલીસ્ટ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય તમને 5400 થી લઈને 6100 6200 ઓન ધ મેક્સ આઉટ સાઇડ રહેશે। 6000 નો લેવલ જે છે બટ બાય ઓન ડિપ્સનું માર્કેટ ત્યારે જ બનશે જ્યારે કંઈ ઓપેક તરફથી કંઈક એવું સ્ટેટમેન્ટ આવી જાય કે પ્રોડક્શનને લઈને કંઈક કટના તરફ થોડુંક વિચાર કરતા દેખાતા હોય કે યુએસ તરફથી આંકડાઓ થોડાક નબળા આવતા રહે પ્રોડક્શનને લઈને અથવા આના અંદર જે છે ઓપોર્ચ્યુનિટીઝ હમણાં મિક્સ્ડ રહેશે। હું હમણાં એમ જ માનીને ચાહું છું કે થોડું વેટ એન્ડ વોચ કરો, લોઅર લેવલ્સ પર ક્યાં બેઝ બનાવે છે એનું વેટ કરો, ત્યારબાદ એના અંદર વ્યૂ પોઈન્ટ જે છે સ્ટ્રોંગ બનીને આવશે। હમણાં હાલ ફિલહાલ થોડુંક સ્ટ્રોંગ વ્યૂ પોઈન્ટ કાઢવો એટલું ઇઝી નથી કેમ કે કયા લેવલ્સ પર સ્ટેબલ થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। જી જના। ઓકે, તો અહીંયા આગળથી થોડી વેઇટ કરીને ચાલવાની ક્રૂડ માટે અહીંયા આગળથી સલાહ બની રહી છે। આપનું પણ ફરી એક વખત બંનેનું સ્વાગત સીએનબીસી બજાર પર। અને જતીનજી, પ્રેશિયસ મેટલની સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરીએ તો જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ પણ કર્યો કે સોનામાં આ સપ્તાહમાં આપણે જે રીતે જોયું થોડું અટકી ગયું કે ઉપરના સ્તરેથી દબાણ આવતું આપણને જોવા મળ્યું, એટલે શું એ સમજવું જોઈએ કે સેફ હેવન બાઇંગ હવે અહીંયા આગળથી અટકી ગયું છે? આ ઉપરાંત આ સપ્તાહ દરમિયાન જેરેમી પોવેલની ટેસ્ટિમોની હતી અને એની અંદરથી પણ ફરીથી ઇન્ફ્લેશનની ઉપર એમની જે રીતની ચિંતા હોય છે એ જ રીતની ચિંતા એમણે અહીંયા આગળથી દર્શાવી। ટ્રમ્પના નિવેદનો આવતા દેખાયા કે જેરેમી પોવેલની જગ્યાએ અહીંયા આગળથી વિકલ્પો શોધી શકે છે। ઘણી બધી વસ્તુઓ હતી જે સોના ચાંદી ઉપર ઇમ્પેક્ટ કરે, પણ આ સપ્તાહ પણ એવું રહ્યું કે સોના કરતાં ચાંદીનું પરફોર્મન્સ આપણને સારું રહેતું દેખાયું છે। તો સોના ચાંદીને તમે આ બધામાં કઈ રીતે જોઈ રહ્યા છો? જના રાઇટલી પોઇન્ટેડ કે અમુક પરિબળો જે જીઓપોલિટિકલ ઇશ્યુઝના ઉપરાંત જે બી વિકલ્પ છે, જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે એના પર થોડુંક સોના પર અસર જરૂર આવે છે। ફેડરલ રિઝર્વનું સ્ટાન્સ કેવું રહે છે અને ફેડરલ રિઝર્વના અંદર કોઈ બી ચેન્જીસ આવે છે એનું પણ બહુ વધારે મહત્વ રહે છે। જો આરબીઆઈ જે રીતે આપણે આરબીઆઈ પોલિસીનો ઉલ્લેખ કરીએ છીએ કે રેટ કટના તરફ આપણે આગળ વધી રહ્યા છે, એ રીતે ફેડરલ રિઝર્વનું પણ આપણે જોવા જઈએ તો રેટ કટના તરફ રુઝાન જરૂર છે, બટ જે પેસ જે છે એ ક્યાંય ને ક્યાંય મેચ નથી કરી રહ્યા જે એમના યુએસ ના પ્રેસિડેન્ટને જે જોઈએ છે। તો એના કારણથી આ પ્રેશર જે છે એ ક્યાંય ને ક્યાંય ફીલ થઈ રહ્યું છે કે લિક્વિડિટી ઇશ્યુઝ થઈ શકે છે અને આગળ ચાલતા ઇકોનોમિકલ ગ્રોથને જે બૂસ્ટ મળવું જોઈએ એ ફેડરલ રિઝર્વ તરફથી નથી મળી રહ્યું। બટ આને જોવા જઈએ તો એમનું ટર્મ જે છે એ પણ 2024 આઈ થિંક માર્ચ કે મેમાં 2024માં એમનું ટર્મ એન્ડ થાય છે। તો મોરલેસ સપ્ટેમ્બર ઓક્ટોબરથી અગર તમે વાત કરી રહ્યા છો કે રિપ્લેસમેન્ટનું વાતચીત થશે તો એના આગળ હજી 2-3 મહિના 6 મહિના ખેંચવામાં એ વસ્તુ વધી શકે છે। તો આઈ ડોન્ટ થિંક સો કે એને કંઈ એના ટર્મના પહેલા કંઈ રિપ્લેસમેન્ટની ઓલું વસ્તુ થશે। યસ, એમને આદત છે કે કોઈ બી વસ્તુ નવી એક માર્કેટના અંદર લાવીને રિએક્શન જે છે એ ક્યાંય ને ક્યાંય ટ્રાય કરે છે લાવવા માટે માર્કેટના અંદર। સો આઈ ડોન્ટ થિંક સો કે આ કંઈ વધારે ઇમ્પોર્ટન્સ રહેશે। યસ, બટ જે હિસાબથી ફેડરલ રિઝર્વનું સ્ટાન્સ છે ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને એ થોડુંક અહીંયાથી ટોન જે છે એ ટુવર્ડ્સ ડોવિશ તો નથી। તો એના કારણથી જે છે એ ગોલ્ડના પર થોડુંક આપણે પ્રેશર એડિશનલ જોયું છે અને સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડને ઇન્ટરેસ્ટ રેટ કટનું હમણાં ફિલહાલ નથી મળી રહ્યું। જો આગળ ચાલતા જો સ્ટેટમેન્ટ ક્લિયરિટી થોડુંક મળી જાય અને ઇન્ફ્લેશન નંબર્સ જો વધારે ખરાબ ન આવે તો ડેફિનેટલી અહીંયા એમને સ્ટેટમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય ટુવર્ડ્સ ડોવિશ લાવવી પડશે। આજના સાંજના દિવસે જે કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સનું જે ડેટા આવવાનું છે એમાંથી થોડી ઘણી હિન્ટ આવી જાય છે કે ઇન્ફ્લેશન નંબર્સ કેવા રહેવાના છે। સો આઈ થિંક મોરલેસ ઇન્ફ્લેશન હવે આગળ ચાલતા બહુ વધારે પ્રોબ્લેમેટિક તો ન રહેવું જોઈએ કેમ કે મેઇનલી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે છે અહીંયાથી સોફ્ટન થયા છે।
જેના કારણથી ગ્લોબલી ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં રહેવું જોઈએ અને ઇન્ટરેસ્ટ રેટ કટ તરફ જે છે એ આગળ વધવું જોઈએ ગ્લોબલ માર્કેટ જે છે. સો મોરલેસ ગોલ્ડને જે છે એ આગળ ચાલતા એનું સપોર્ટ જરૂર મળશે, બટ એઝ ઓફ નાઉ હમણાં ઇમિડિયેટ બેસિસ પર આપણે જોવા જઈએ તો જે જીઓપોલિટિકલ ટેન્શન ઇશ્યુઝ રિઝોલ્વ તરફના ઇન્ડિકેશન, રશિયા યુક્રેન તરફથી કોઈ અપડેટ નહીં હમણાં કોઈ નેગેટિવ સાઇડ પર, મિડલ ઇસ્ટના ટેન્શન એસ્કેલેટ ના થવું અને ગ્લોબલ માર્કેટમાં માટે ટ્રેડ ડીલ્સ જે છે આગળ ચાલતા અગર જો થઈ જાય છે તો ગોલ્ડના માટે અહીંયાથી હજી જે છેલ્લું પોઝિટિવ સંકેત જે મળવાનું હતું ટ્રેડ ડીલ્સના ના થવાના કારણથી એ પણ ક્યાં ને ક્યાં થોડુંક ડાયલ્યુટ થઈ જશે અને નેક્સ્ટ લેગ ઓફ રેલી જે અગર જો સેલ ઓફની આવવાની છે તો એ ટ્રેડ ડીલ્સના પાછળથી જ આવશે. જો અગર ટ્રેડ ડીલ્સ થઈ જાય છે તો ડેફિનેટલી ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ રહેશે અને આપણે પ્રાઇઝીસ જે છે ટુવર્ડ્સ 3200 અને 3150 તરફ આપણે જોશું. જો ટ્રેડ ડીલ્સ હજી ડિલેટ થશે, આઈ થિંક ફર્સ્ટ વીક ઓફ જુલાઈ પછી આનું અપડેટ આવવાનું ચાલુ થશે, કેમ કે 3 મહિનાનો દાયરો પણ ત્યાં ખતમ થાય છે એપ્રિલ પછી જે લગાડેલો 90 ડેઝનો. તો એના કારણથી આફ્ટર ફર્સ્ટ વીક મને લાગે છે બહુ વધારે હેવી વોલેટિલિટી જે છે ચાલુ થઈ જશે ગોલ્ડના અંદર. બટ ત્યાં સુધી મને લાગે છે આ સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ અને વીકનેસના તરફ થોડું ઇન્ડિકેશન વધારે કરે છે. જો ટ્રેડ ડીલ્સ નથી થતી એના પહેલા 7 થી 9 જુલાઈના પહેલા તો ડેફિનેટલી પાછું ગોલ્ડને સપોર્ટ મળશે, બટ એના પહેલા થોડુંક મારું વ્યૂ પણ અહીંયાથી નેગેટિવ જરૂર છે. 3280 ક્લોઝિંગ બેસિસ પર જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ કારોબાર આપણે પકડી શકીએ છીએ, પણ જો 3280 ના નીચે આવી ગયું ઝરના તો એક સ્ટ્રોંગ સેલ ઓફ મને દેખાયું છે માર્કેટના. ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર એક દબાણ બનતું આપણને દેખાઈ શકે છે. ચાંદીમાં એક ડેફિસિટનો પણ આપણને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને સાથે જ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે ચાંદીનો, એને કારણે પણ એની ખાસી ડિમાન્ડ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ચિંતનજી આપણી સાથે જોડાયા છે. ચિંતનજી, આપના સુધી મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, આપણે જતીનજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઝરના, જો જે હિસાબથી ફંડામેન્ટલી આપણે જોવા જઈએ તો ચાંદી માટે છેલ્લા 2-3 મહિનાથી જ્યારથી ટેરિફનું જે અપડેટ આવ્યું છે ત્યારબાદ એના અંદર એક સ્પર્ટ ઓફ બાઇંગ વિટનેસ થયું છે, કેમ કે આઈ થિંક એઝ ફાર એઝ આપણા જે રિસન્ટ કોન્વર્સેશન પણ થયા છે ઝરના, એમાં પણ મેં જ કીધું છે કે ચાંદીના અંદર આઉટ પરફોર્મન્સ જે છે એ ડ્યુ હતું અને આ હજી પણ ડ્યુ છે અને ઇન ધ મંથ ઓફ જૂન, જુલાઈ, ઓગસ્ટ હું વેરી મચ બુલિશ છું આના અંદર. 1,10,000 થી 1,15,000 સુધીના ટાર્ગેટ જરૂર પકડીને ચાલુ છું. ફંડામેન્ટલી ડિમાન્ડ જે છે એ વધી રહ્યું છે, ક્લીન એનર્જી ડિમાન્ડ જે છે એ વધી રહ્યું છે, ઇવીઝના અંદર ડિમાન્ડ વધી રહ્યું છે. ક્યાંને ક્યાંય લઈને ઇવીઝના પાછળ જે થોડું પોઝ પીરિયડ ચાલતું હતું એ આગળ ચાલતા થોડુંક પેસઅપ હજી પકડી શકે છે અને મેઇનલી ક્લીન એનર્જી ડિમાન્ડના પાછળ ચાંદીનો જે ઉપયોગ જે છે એ વધી રહ્યો છે, સાથે સાથે જ એના અંદર બેઝ મેટલના અંદર કોપરનો પણ ઉપયોગ જે છે એ વધતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ બેઝ મેટલ પેકના સાથે ચાંદી જે છે એ આગળ વધતી દેખાય છે, જેના કારણથી ચાંદીને સપોર્ટ મળશે અને ગોલ્ડ સિલ્વરનું જે રેશિયો જે છે એ પણ બહુ સ્ટ્રોંગલી હિન્ટ કરી દીધું 2 મહિના પહેલા કે અહીંયાથી ચાંદીનો આઉટ પરફોર્મન્સ ડ્યુ છે. તો હવે જ્યારે આપણે 90 પાસે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં બનેલા છે, હજી 85 સુધીનું રૂમ બાકી છે કે ગોલ્ડ સિલ્વર રેશિયો 85 સુધી ટચ કરી શકે છે, જે એ બતાવશે કે ગોલ્ડના અંદર અંડર પરફોર્મન્સ અને ચાંદીના અંદર પરફોર્મન્સ રહી શકે છે, અથવા ગોલ્ડ જે છે એ બહુ વધારે સેલ ઓફ થઈ જાય અને ચાંદી અહીંયા જ પડી રહે તો પણ ગોલ્ડ સિલ્વર રેશિયો નીચે આવશે, અને અથવા ગોલ્ડ અહીંયા જ પડ્યો રહે અને ચાંદી ઉપર આવે. તો ઓલ ઇન ઓલ અહીંયા ઉલ્લેખ જ બને છે કે ગોલ્ડને વેચીને થોડા ટાઈમ માટે ચાંદીને બાય કરો તો આના અંદર તમારો ટ્રેડ જે છે એ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જાય છે અને જ્યાં સુધી ગોલ્ડ સિલ્વર રેશિયો 92, 93 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આ ઉલ્લેખ બને છે કે ગોલ્ડના કરતા સિલ્વરના અંદર તમારા પાસે ઓપોર્ચ્યુનિટી બનેલી છે એના અંદર લોંગ સાઈડનું અંદર ટ્રેડ જોવાની. લેવલ વાઇઝ અગર હું જોઈ લઉં તો 1,02,000 થી લઈને 1 લાખ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. $35 કોમેક્સમાં સપોર્ટ છે, 34.50 લઈને $35 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે અને હાયર સાઇડ પર $37, 37.50, 38 આ એક ટેમ્પરરી પોઝ પીરિયડ છે, બટ આઈ થિંક $40 સુધી તમને જે છે એ રેલી ધીરે ધીરે દેખાતી રહેશે ચાંદીના અંદર અને લોંગ સાઇડનો વ્યૂ પોઈન્ટ રાખીને જ આના અંદર કામ કરવું એ જ મારી સલાહ રહેશે ચાંદીના અંદર. જી જન. ઓકે, તો ચાંદી માટે લોંગ સાઇડ રહેવાની સલાહ. અને નીતિનજી, મેટલ્સ માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? ઝરના, જો એ મેં સિલ્વરના ટાઈમ પર કીધું કે બેઝ મેટલને તમે સિલ્વરના સાથે જ કમ્પેર કરીને ચાલો તો વધારે ક્લિયરિટી બની જાય છે આના અંદર, કેમ કે ક્લીન એનર્જી ડિમાન્ડ અને સિક્લિકલ ગ્લોબલ ઇકોનોમિકલ રિવાઇવલ અગર જો બની જાય છે, કેમ કે ડોલર ઇન્ડેક્સ જે છે એ દર્શાવી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સનું વીકનેસના અંદર આવું એના અંદરથી એમ બતાવે છે કે સેફ હેવન જે છે એ અલોકેશન જે છે એ શિફ્ટ થઈને રિસ્કિયર એસેટ જે ગ્લોબલ માર્કેટ છે એના અંદર બની રહ્યું છે ડોલર માટે પૈસા નીકળીને. તો
રિસ્કિયર એસેટ્સના અંદર જો બેઝ મેટલ અગર પરફોર્મ નથી કરતા તો ત્યાં સુધી તમારું ઇકોનોમી જે છે નંબર્સ જે છે સારા નહીં દેખાય. તો અગર આપણે બુલિશ છે કે ગ્લોબલ ઇકોનોમી સારું રહેવાનું છે તો બેઝ મેટલ એના માટે તમને પહેલા લીડિંગ ઇન્ડિકેટર આપશે. અને જેના છેલ્લા 2 મહિનાથી આપણે જોયું છે કે એપ્રિલમાં ફર્સ્ટ વીકમાં જ્યારે ટ્રેડ ટેરિફ્સનું ઓલું લાગુ થયું હતું યુએસના તરફથી, ત્યારબાદ જે એક મોટો નીજક રિએક્શન આપણે જોયો હતો ઓલમોસ્ટ 10-12% બધા બેઝ મેટલના અંદર. એના પછી કન્ટિન્યુઅસલી એક બાઇંગ સ્પ્રી ચાલુ છે અને હવે ધીરે ધીરે એ જે લેવલ્સ છે એના પણ ઉપર આવીને હવે ટ્રેડ કરવાની કોપરના અંદર તો ચાલ આવી ગઈ છે કે જે આપણે એપ્રિલના મહિનાના અંદર જે લેવલ્સ પર હતા ઓલમોસ્ટ એના આજુબાજુ 900 પાસે આવી ગયા છે એમટેક્સમાં આપણે જોઈએ છે. તો એલ્યુમિનિયમ અને ઝિંક પણ એના સાથે સાથે આખું રિવાઇવ કરી રહ્યા છે જે એપ્રિલના અંદર જે ઝટકો મળ્યો હતો બેઝ મેટલ માર્કેટને. તો મને લાગે છે કે આ પેસ જે છે એ ભલે સ્લો રહેશે બટ ક્યાંય ને ક્યાંય એક સ્ટેડી અને એક સારા ગેઇન્સના માટે થઈને બેઝ મેટલ માર્કેટ અહીંયા તમને રેલી દેખાડશે. આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ અબાઉટ 5 to 7% રેલી ઇન ધ નેક્સ્ટ 2 to 3 months. ગોઈંગ ડાઉન ધ લાઇન ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર સુધી તમને આજે રેલી જે છે ક્યાંય ને ક્યાંય 950-1000 વચ્ચે કોપર, ઝિંકના પ્રાઇસ તમને અરાઉન્ડ અબાઉટ 275-280 વચ્ચે અને એલ્યુમિનિયમના પ્રાઇસીસ પણ અરાઉન્ડ અબાઉટ 265 આજુબાજુ તમને દેખાશે બાય ધ ટાઈમ વી આર ઇન ઓગસ્ટ સપ્ટેમ્બર. તો વ્યૂ પોઈન્ટ હજી પણ મારો એના અંદર બુલિશ જ છે ઇવન આફ્ટર જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ થયા છે એના પછી બી, કેમ કે ડોલર ઇન્ડેક્સ એ જ દર્શાવી રહ્યો છે કે બેઝ મેટલ માર્કેટના અંદર બુલિશ છે. જી ઓકે, તો બેઝ મેટલ્સ માટે આપણને આગળનો સમય એક બુલિશ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી આપનો અને ચિંતનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આ સપ્તાહની ખાસ વોલેટાઇલ નોન એક્ટિવ કોમોડિટીઝની આપણે ચર્ચા કરી. તો આ સાથે જ હાલ કોમોડિટી રિપોર્ટમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.